મિડલ ઈસ્ટ યુદ્ધથી ઓઇલ ગેસ સંકટ, ભારતમાં અફવાઓનો માહોલ, પેટ્રોલ પંપ પર લાઈનો, સરકારે અફવાઓથી દૂર રહેવા અપીલ કરી. પીએમ મોદી સાંજે સીએમઓ સાથે બેઠક કરશે. કાળાબજારી અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહીનો સંકેત. સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને 10-10 રૂપિયા ઘટાડી. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે કંપનીઓના ભાવ વધારી શકતી હતી. પેટ્રોલ ડીઝલના ભાવ હાલમાં વધશે નહીં. વાડીનાર પોર્ટ પર એલપીજી જહાજ પહોંચ્યું, સપ્લાયમાં રાહત. જગવસંત 16,000 મેટ્રિક ટન ગેસ સાથે આવ્યું. મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર, ગેસ સપ્લાય વધુ મજબૂત બનવાની આશા. સુરતમાં દેશનું પ્રથમ નમો સેવા સેતુ કાર્યાલય શરૂ, મુકેશ દલાલની પહેલ. જનસેવા માટે નવી વ્યવસ્થા, સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ. સરકારી યોજનાઓનો લાભ હવે એક જ સ્થળેથી ઉપલબ્ધ. વરતેજમાં પત્નીની ગળે ઘોટીને હત્યા, અન્ય સ્ત્રી સંબંધે ઘરેલું કંકાસ, હત્યા સુધી પહોંચ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટથી હત્યાનો ખુલાસો. પત્નીના પિતાએ પતિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો. જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી ફરી તેજ બની. બચુનગરના દબાણ હટાવવાનું ઓપરેશન શરૂ, પોલીસ બંદોબસ્ત વચ્ચે જમાતખાનું તોડી પાડવામાં આવ્યું. ગેરકાયદે બાંધકામ સામે મહાનગરપાલિકાની સખત કાર્યવાહી. રાપરમાં લિફ્ટ અકસ્માતે યુવાનનું મોત. રાપર શહેરની વતન મસાલા સુપરમાર્કેટમાં અકસ્માત, માલસામાન લઈ જતી લિફ્ટમાં યુવાનનું માથું ફસાયું. ગંભીર ઇજાઓ બાદ યુવાનને હોસ્પિટલ ખસેડાયો. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો. વ્યારાના ધારાસભ્ય મોહન કોકણીનો ધર્મ મુદ્દે સ્પષ્ટ જવાબ, આદિવાસી સમાજનો કોઈ પણ ધર્મ અપનાવી શકે. નિવેદન કાજલ, હિન્દુસ્તાની નિવેદન પર પ્રતિક્રિયા. યુસીસી મુદ્દે આદિવાસીઓને અલગ રાખવાની વાત. માઉન્ટ આબુમાં ઠંડુ હવામાન, પ્રવાસીઓ ખુશ. 8 સેલ્સિયસ તાપમાનથી ઉનાળામાં રાહત, પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો. નક્કી તળાવ પર પ્રવાસીઓનો મોજ, આબુ રોડ ગરમ, માઉન્ટ આબુમાં ઠંડકનો આનંદ. રાજ્યમાં ફરી માવઠાની આગાહી. 29 થી 30 માર્ચે અનેક જિલ્લામાં વરસાદની શક્યતા. કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ.